ચાલુ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિયમિત સમયે શરૂ થવા અંગે અને પર્યાપ્ત વરસાદ આપનાર બની રહેનાર હોવા અંગે હવામાન વિભાગ દ્વારા જ્યોતિષી બંને દ્વારા સારા સંકેત મળી રહ્યા છે. વર્ષનો રાજા શનિ વક્રી માર્ગી અથવા સહિત મંત્રી ગુરુનો શુભ યોગ નિયમિત અંતરાલ વરસાદ સતત વરસતો રહેવાના યોગ બની રહ્યા છે, જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ સારો વરસાદ આપશે. ગત વર્ષે મે માસમાં પહેલી મોન્સૂન એક્ટિવિટી અરબી સમુદ્રમાં ચક્રવાત સહિતની વિષમ પરિસ્થિતિઓ સર્જાયા બાદ નિયમિત ચોમાસા પર વિપરીત અસર થઈ હતી અને અનિયમિત વરસાદને પગલે કુદરતી જળસ્ત્રોતોમાં નવા પાણીનો જોઈએ તેટલો સંચાર થયો નહોતો. ચાલુ વર્ષે ગરમી પણ વધુ પડી રહી છે તથા અરબી સમુદ્રમાં એપ્રિલ-મે માસ દરમિયાન કોઈ ચક્રવાત સર્જાયો નથી, જેને પગલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મક્કમ ગતિએ આગળ વધી કેરળમાં દસ્તક દઈ ચૂક્યું છે. હવામાન સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લામાં જૂન માસના બીજા સપ્તાહ અંતે નિયમિત ચોમાસું શરૂ થઈ જશે અને ચાલુ વર્ષે વરસાદની ઘટ પણ નહીં રહે. ચિતરિયાની જ્યોતિષી દેવશંકર ભટ્ટે જણાવ્યું કે જેઠ માસના પ્રથમ સપ્તાહમાં કેટલાક સ્થળે વરસાદના યોગ છે. વર્ષનો રાજા શનિ વક્રી માર્ગી અને મંત્રી ગુરુનો શુભ યોગ નિયમિત અંતરાલે વરસાદ આપશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત વાવાઝોડાની સંભાવના છે. દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસું તોફાની બની શકે છે. 3 થી 5 જૂન દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે. શનિનું વક્રી માર્ગી ભ્રમણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિનું કારણ બની શકે છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના યોગ બની રહ્યા છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.